બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ બારડોલી તાલુકાના કેટલાક ગામોમાં 13 કરોડથી વધુ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમ કરાયો હતો। બારડોલી તાલુકાના વિવિધ ગામોમાં આજે વિકાસ કામો અંગે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા। ખાસ કરી બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ બારડોલી તાલુકાના તરભોણ, વડોલી, સરભોણ અને તેમ ગામના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। 4 ગામો મળી કુલ 9 જેટલા નવા રસ્તા બનાવવામાં આવનાર છે। દરેક ગામમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આંકડાકીય રીતે જોઈએ તો 4 ગામોના 9 જેટલા રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સરકારના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સુવિધા પથ હેઠળ તમામ વિકાસના કામો આવરી લેવાયા છે। તમામ કામ મળી કુલ 13 કરોડથી વધુ 9 રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન રોશનભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદભાઈ પટેલ, મહામંત્રી હિમાંશુ, મહામંત્રી જીતેન્દ્ર વાસિયા, મંત્રી પિયુષભાઈ પટેલ તેમજ સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા। જી સાહેબ, આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી તાલુકા ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સુવિધા પથના 9 જેટલા નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું છે। સૌપ્રથમ તરભોણ ગામે, ત્યારબાદ વડોલી ગામે, ત્યાર પછી સરભોણ ગામે અને તેન ગામે, એમ કુલ 4 સ્થળોએ 9 જેટલા રસ્તાઓનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। તે પૈકીના 7 જેટલા ડામર રોડ, 2 જેટલા સીસી રોડ અને કુલ 13 કરોડ અને 71 લાખ રૂપિયાના વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ અને સંગઠનના અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર આનંદભાઈ પટેલ, સંગઠનના મહામંત્રી હિમાંશુભાઈ પટેલ, જીતેન્દ્રસિંહ વાસિયા, પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલ, જે તે ગામે અમે ગયા તે તમામ ગામના આગેવાનો અત્યારે અમે તેન ગામે ખાતમુહૂર્તના કામ કરી રહ્યા છે। તેન ગામના સરપંચ શ્રી રીનાબેન, નાનીડા ગામના સરપંચ શ્રી અક્ષયભાઈ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી દિનેશભાઈ, સંપૂર્ણ કામોના આજે 9 જેટલા કામોના ખાતમુહૂર્ત પૂર્ણ થયા છે અને આ વિકાસના કામો ઝડપથી શરૂ કરી, ઝડપથી પૂર્ણ કરીને નાગરિકોની સુવિધામાં ઉમેરો કરશે। આજે આ તબક્કે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં જે વિકાસ થઈ રહ્યો છે તે બદલ અને ખાસ કરીને મારા વિધાનસભા મત વિસ્તારમાં જે વિકાસના કામો મંજૂર થયા છે તે બદલ ગુજરાત સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। સુરેશ રાઠોડનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।